નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના કાવ્યરસમાં આપનું સ્વાગત છે. રથયાત્રા વિશેષ કાવ્યરસમાં આપનું વિશેષ સ્વાગત છે. દર્શક મિત્રો, અમદાવાદની રથયાત્રાની વાત કરીએ તો આ 149મી રથયાત્રા જગન્નાથપુરીમાં વર્ષો જૂની, એનો કોઈ હિસાબ નથી. 1000 વર્ષ કરતાં પણ વધારે આપણા સ્કંદ પુરાણમાં અને એના ઉલ્લેખો મળે જગન્નાથપુરીની યાત્રાના. અને એ યાત્રા જોઈને આખા દેશમાં અને વિદેશમાં પણ હવે તો રથયાત્રાઓ નીકળે છે. જ્યાં જ્યાં હિન્દુ ધર્મના જગન્નાથના ભક્તો છે ત્યાં બધે જ રથયાત્રા નીકળે છે. હવે નાના નગરોમાં પણ રથયાત્રા નીકળતી હોય છે. આ અષાઢી બીજની સૌને શુભેચ્છાઓ આપવી છે. દર્શક મિત્રો, આ જગન્નાથપુરી એટલે પરમાત્માનું હૃદય ત્યાં સ્થાપિત થયેલું છે. એવું કહેવાય છે કે કળિયુગના અંતમાં જગન્નાથપુરી પાણીમાં ગરકાવ થઈ જવાનું છે. અને આ પહેલાં પણ બનેલું છે. જો ત્રેતાયુગમાં તમે જાઓ તો રામ પોતે સરયુ નદીમાં વિલીન થઈ ગયા હતા. દ્રાપરમાં શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકાને ડૂબતી જોવે છે, કારણ કે એ દ્વારિકા પછી ડૂબી જાય છે. અર્જુનને કહે છે કે હવે બાળકો અને સ્ત્રીઓને લઈને તમે હસ્તિનાપુર જાઓ, પણ અર્જુન પણ તે પહોંચી શકતા નથી. ત્યાં પણ દ્રાપરમાં પણ દ્વારિકા દરિયામાં ગરકાવ થઈ જાય છે. હવે જગન્નાથપુરી કલિયુગના અંતમાં છીએ આપણે. કૃષ્ણ ભગવાનને 5253મો જન્મોત્સવ આપણે હવે આ જન્માષ્ટમીએ ઉજવવાના છીએ. અને 5378 વર્ષ કૃષ્ણ ભગવાનને આ ધરતી પરથી વિદાય થયા. 125 વર્ષ જેટલું જીવન એ જીવીને ગયા. હવે વાત એ થાય છે કે દ્રાપર અને કલિયુગના સંધિકાળમાં કૃષ્ણ પરમાત્માનો જન્મ થાય છે, પૂર્ણ પુરુષોત્તમ. એ દ્રાપરના અંત સુધીમાં અને પછી કલિયુગ શરૂ થઈ જાય છે. એ સંધિકાળમાં એ 125 વર્ષનું જીવન જીવે છે અને પછી આ કલિયુગનો પ્રારંભ થાય છે અને એ આ ધરતીને છોડે છે. હવે આપણે કલિયુગની વાત કરવાની છે. વાત આપણે આગળ કરતા જવાના છીએ, પરંતુ મારે આ અષાઢી બીજને આપણે કવિતામય બનાવી છે. કવિતાથી પરમાત્માની રથયાત્રા. હવે જગન્નાથ ભગવાન બિરાજે છે, બેન સુભદ્રા વચ્ચે બેસે છે અને બલરામ ભગવાન. તમે જોતા હો તો આંખો વિશાળ પહોળી થઈ ગઈ છે, અંગો ઓગળી ગયા છે. આ પરમાત્માના અંગો ઓગળ્યા કેમ? આ પ્રેમ લક્ષણા એવી તે કઈ ભક્તિ હતી? અને એના કારણે અને રથયાત્રામાં આખા નગરચર્યાએ કેમ પરમાત્મા નીકળ્યા છે? એ બધી જ વાતો આપણે કરવાની છે. અષાઢી બીજની સૌને શુભેચ્છાઓ જીટીપીએલ ગુજરાતી તરફથી. જીટીપીએલના તમામ દર્શકોને આપણે અષાઢી બીજની શુભેચ્છાઓ આપીએ છીએ. અને બેન શ્રી વર્ષા પ્રજાપતિ હવે એ પણ કૃષ્ણના ભક્તિમાં, અને દરેક બહેનો લગભગ આપણને એવું જ લાગે બધા વૃંદાવનથી આવ્યા છે. અને આપણે એવું માનીએ જ, કારણ કે કૃષ્ણ એવા પૂર્ણ પુરુષોત્તમ છે કે જ્યાં દરેક સ્ત્રી સંતોષ પામે છે. આ દુનિયાનો કોઈ એવો પુરુષ નથી કે જે દરેક સ્ત્રીને દરેક રીતે એ પૂર્ણ સંતોષ એ પરમાત્મામાં જ વિલીન થાય. મીરા પણ નાચતા નાચતા પરમાત્મામાં વિલીન થઈ જતા હોય છે. અને એ આપણું છેલ્લો પોઈન્ટ છે આધ્યાત્મિકતાનો. ટાઈમલેસ, ઇગોલેસને આપણે થોટલેસ થઈ જઈએ છીએ. એટલે પરમાત્મા સિવાય કોઈ ના કરી શકે. 8 કળાઓ સાથે રામ જન્મ્યા હતા, 16 કળા સાથે મારો કૃષ્ણ કાળિયો ઠાકર, અને હવે 64 કળાઓ સાથે કલ્કી પ્રગટવાના છે. કલ્કીના આવવાના આપણે રાહ જોવાની નથી. કલ્કી જન્મી ચૂક્યા છે અને હવે એ પ્રગટ થવામાં છે. 26 થી 32 ઇઝ અ ટ્રાન્ઝિશન પીરિયડ ઓફ કલિયુગ ટુ સતયુગ. અને આપણે શુભેચ્છાઓ આપીએ કે આપણે એવા યુગમાં જીવીએ છીએ કે આપણે બંને યુગને જોવાના છીએ. વર્ષાબેન પ્રજાપતિ અધ્યાપિકા છે, SLU કોલેજમાં ગુજરાતીના અધ્યાપિકા તરીકે કામ કરે છે. અનેક સંગ્રહો થયા છે. મોર પીંછના સરનામેથી શરૂ કરીને વિવેચન સુધી, રમેશ પારેખ સુધી જાય છે. એમનું સંશોધન છે અનેક રીતે, અને તરન્નુમમાં પણ એ ગીત સુંદર રીતે રજૂ કરે છે. બેન વર્ષા પ્રજાપતિને આપણે તાળીઓના વિવેક સાથે એમને આવકાર આપીએ કાવ્ય પઠન માટે. નમસ્કાર. જીટીપીએલના તમામ દર્શક મિત્રોને રથયાત્રા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, આપ સૌ જાણો છો કે આપણી ભારતીય સંસ્કૃતિમાં, હિન્દુ ધર્મમાં જેટલા પણ તહેવારો શરૂ થાય છે એનો શુભારંભ અષાઢી બીજથી થાય છે. તો રથયાત્રા નિમિત્તે આખા અમદાવાદમાં એમ કહીએ કે ભક્તો રાહ જોઈને બેઠા છે. રથયાત્રાનો એક અર્થ એ પણ છે કે આખું વર્ષ તો ભક્ત હંમેશા ભગવાનના મંદિરે દર્શને અર્થે જાય છે,
પણ આ એક દિવસ એવો છે કે ભગવાન સ્વયં પૂરા નગરમાં નગરચર્યા કરીને પોતાના ભક્તોને 2 હાથ ફેલાવીને દર્શન અર્થે તેઓ નગરચર્યા કરે છે. આ કેટલી ઉત્તમ વાત છે. રથયાત્રાની આ એક સુંદર ભૂમિકા જે આપણા જીવન સાથે જોડાયેલી છે. માત્ર સામાજિક વૈજ્ઞાનિક એવા કોઈ સત્ય સાથે નહીં, પણ સંપૂર્ણ આધ્યાત્મિક સત્ય સાથે આ રથયાત્રાનો પર્વ આપણી સાથે જોડાયેલો છે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ સાથે અષાઢી બીજ નિમિત્તે એક ગીત તમારી સામે પ્રસ્તુત કરું છું. આવકાર આવકાર. ગીતનું શીર્ષક છે આષાઢી વાયરા વાયા. ડમ 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 રૂપ ખાજ ગાજ્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. ડમ 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 રૂપ ખાજ ગાજ્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. આકાશી શંખનાદ વાગ્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. ઝલમલ જલ ઓઢણીએ લીલા લીલા તારલા, તારલીએ તગ તગતા વાદળિયા આભલા. વાંસળીએ જોગ રાગ જાગ્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. કાગળ લખ્યા ને મેલ્યા ઠમના તેડલા, પાતળિયા વેશ છનન છલકાયા બેડલા. ગાજવીજ સંગ ઢોલ વાગ્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. ડમ 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 રૂપ ખાજ ગાજ્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. ધરતીને આભ રમે વરસાદી રાસ જો, જાણે કે પરણ્યાની પહેલી મધરાત હો. છમ 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 નાથજી પધાર્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. ડમ 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 રૂપ ખાજ ગાજ્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. આકાશી શંખનાદ વાગ્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. આષાઢી વાયરા વાયા. વર્ષાબેન, સુભદ્રાબેનની સરસ વાત કરતા હતા આપ, તો એ થોડીક વાત કરીને આગળની કવિતા કે દરેક સ્ત્રી છે પરમાત્મા તરફનો પ્રેમ છે એ કઈ રીતે પછી પરમાત્મા એમના આશીર્વાદ સ્વરૂપે બીજા જન્મમાં પણ એ આશીર્વાદ સ્વરૂપે તમે સ્વજનતા તમને સાંપડતી હોય છે, એ જ વાત. જી શૈલેષભાઈ, મારે કહેવું છે અને મારે એ પણ જણાવવું છે કે આપણે રામાયણ આપણે સૌ જાણીએ છીએ, મહાકાવ્ય, અને માતા સીતા માટે હંમેશા જે એમને કહીએ ને કે ખડી પગે ઊભા રહેતા હતા એવા છે ત્રિજટા, જે રામાયણના સંદર્ભમાં છે જ. એમણે જ્યારે રાવણ સીતાજીને ઉપાડીને એમના એવા ગૃહમાં લઈ ગયા, એવા આવાસમાં એમને નિવાસ કરવા માટે રાખ્યા હતા, ત્યારે એકમાત્ર રાક્ષસી જે દાસી કહેવાય એ એવા હતા, એ હતા ત્રિજટા, અને એમણે સંપૂર્ણ રીતે માતા સીતાનું ધ્યાન રાખ્યું હતું. હવે જ્યારે રાવણનો વધ થાય છે અને સીતાજીને લેવા માટે ભગવાન શ્રી રામ ત્યાં પધારે છે, ત્યારે માતા સીતા કહે છે કે ત્રિજટાએ મારું ખૂબ અંતરપૂર્વક ધ્યાન રાખ્યું છે, આ વાતનો એક શ્રેય મળવો જોઈએ. અને એ નિમિત્તે ત્રિજટા માત્ર એટલું જ કહે છે, જ્યારે પરમ ભગવાન મારી સામે ઊભા હોય, માતા સીતા અને શ્રી રામ, તો મારે બીજું શું જોઈએ? અને તે છતાં પણ જો પ્રભુ તમે મને કોઈ વરદાન આપવા માગતા હોવ તો હું બસ એટલું માંગીશ કે આવતા ભાવમાં તમે જ્યારે હવે પછી અવતાર લો તો મને તમારા એટલા નિકટ સ્વજન તરીકે રાખજો. બસ એ અત્યંત નિકટ સ્વજન એટલે કોણ? એ આપણે રામાયણ પછી મહાભારતમાં જોઈએ છે, એટલે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર સંભવે છે ત્યારે. અને આપણે તો જાણીએ છીએ કે એ આખી ભૂમિકા મહાભારતમાં શ્રી કૃષ્ણના જન્મથી માંડી અને ગીતાના નાયક સુધી એ લંબાઈ છે.
આ ત્રિજટા એટલે સુભદ્રાજી, અને એમણે એમના વચનનું એ પાલન પણ કરે છે. સુભદ્રાજી એમના બહેન તરીકે આ અવતારમાં જન્મે છે. બીજું એક મહત્વ એ પણ છે કે ભોગીલાલ શાહનું એક પુસ્તક છે શૈલેષભાઈ, અને એમનું નામ છે રાધા અવતાર. તમે બધા દર્શક મિત્રોએ ક્યાંક ને ક્યાંક આ નામ સાંભળ્યું હશે. અને એની સાથે બંસી અવતાર, મૃત્યુ અવતાર, ભીષ્મ અવતાર, આવી નવલકથા ઉત્તમ પ્રકારની પણ લખી છે. પોતે વૈષ્ણવ છે. એમાં પણ એક ઉલ્લેખ છે કે જ્યારે અંત ઘડી આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણને પણ આ ધરતી પરથી વિદાય લેવાની છે, ત્યારે એક મહત્વ રાધાજીનું એ ક્યારે સંભવશે, આ વાત બધાના મનમાં હતી. પોતાની પટરાણીઓ ક્યારે રાધાજીને સમજશે, અને એ વાત સુભદ્રાજી એની કથા કે એના વિશેનો જે પરિચય આપે છે ત્યારે એ દરવાજે ઊભા રહીને આ કથા આખી સંભળાવે છે. શા માટે? એ નવલકથામાં એવો ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણ આવી ન જાય, જો એ આવી જશે તો એ રાધામય થઈ જશે અને સમાધિસ્થ થઈ જશે. એટલો ભાવ વિભોર એમાં અર્થ છુપાયેલો છે. હવે હું એક રચનાનો કાવ્યપાઠ કરું છું. ગીત છે તમે જગાવ્યો જોગ. તમે જગાવ્યો જોગ હરિવર, તમે જગાવ્યો જોગ, તમે જગાવ્યો જોગ હરિવર, તમે જગાવ્યો જોગ, કૃષ્ણ નામનો રોગ હરિવર, તમે જગાવ્યો જોગ. વાહ. કે પ્રથમ મોહની ગાંઠ ઉકેલી ધર્યું નિરંજન રૂપ, પ્રથમ મોહની ગાંઠ ઉકેલી ધર્યું નિરંજન રૂપ, રાગ દ્વેષને દૂર કર્યા તો સ્થિર થયું નિજ રૂપ, ને કામ ક્રોધ પણ ગયા ભૂલાઈ, મળ્યો પ્રેમનો ભોગ હરિવર, તમે જગાવ્યો જોગ. કદી વાંસળી કદી મોરપીંછ, શૈલેષભાઈ, વાહ. કે કદી વાંસળી કદી મોરપીંછ, કદી રાસમાં મોયા, હરિ નામનું શરણું પામી જન્મ કરમ સૌ ધોયા, કૃષ્ણ નામની બની જોગણી, કે કૃષ્ણ નામની બની જોગણી, હરિ મિલન સંયોગ હરિવર, તમે જગાવ્યો જોગ. ગોકુળ મથુરા વળી દ્વારિકા વ્રજને બંસી ઘાટ, વાહ. જ્યાં જ્યાં નજર કરો તો પામો કૃષ્ણ રૂપની હાટ, કેમ પછી ના લાગે અમને કૃષ્ણ નામનો રોગ વાહ. હરિવર, તમે જગાવ્યો જોગ હરિવર, તમે જગાવ્યો જોગ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર વર્ષાબેન પ્રજાપતિ ઝરમરનો. ખૂબ સુંદર રીતે કૃષ્ણ ભક્તિમાં વરસે છે, અને વરસવું જ જોઈએ. આ દુનિયાનો કોઈ પુરુષ એવો નથી કે જે પ્રેમમાં સ્ત્રીની સમકક્ષ જઈ શકે. એટલે કૃષ્ણ પરમાત્મા એ પ્રેમનું અસીમ સ્વરૂપ છે. પુરુષ બુદ્ધિથી ચાલે છે એટલે ટૂંકો પડે છે, અને સ્ત્રી પ્રેમનો ગહન દરિયો છે. એ કૃષ્ણ પરમાત્મા એ પ્રિયતમ સિવાય ક્યાંય એમની પ્યાસ બુઝાવવાની નથી. એ મારા મમ્મી હોય, મારા પત્ની હોય, મારી મિત્ર હોય, કે મારી આ બેન હોય, કે કોઈ પણ હોય, દીકરી હોય, પણ કૃષ્ણ એવું વિરાટ સ્વરૂપ છે જે દરેકને પ્રેમના દરેક તત્વોને પોતાનામાં સમાધિસ્થ કરી દે છે. હવે વાત એ કરવી છે કે નારદજી એકવાર દ્વારિકા પહોંચી જાય છે, નારાયણ 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 કરતાં કરતાં, અને રૂકમણીજી દરવાજો ખોલે છે. સત્યભામા ને બધા આવે છે. એટલે કે તમે કેટલા નસીબદાર છો કે કૃષ્ણ તમારી સમીપ છે. એટલે રૂકમણીજી કહે છે કે આવી મજાક ના કરો, એ શરીર સ્વરૂપે અમારી પાસે છે, પણ હૃદયથી તો એ બરસાના ગોકુલ અને વૃંદાવનમાં છે. એટલે પછી એટલામાં રોહિણીજી આવે છે. બધા કહે છે તમે તો ગોકુલ બરસાનાની 11 વર્ષ ને 52 દિવસની લીલાના સાક્ષી છો, તો અમને વાત કરો કે આવું કેમ એમ. એટલે પછી સુભદ્રાજી પણ હાજર હોય છે, અને કૃષ્ણ અને બલરામ નગરચર્યાએ નીકળ્યા છે, દ્વારિકામાં ફરવા ગયા છે, અને એટલે સુભદ્રાને દરવાજે ઊભી રાખે છે. સત્ય ઘટના છે, અને સુભદ્રાબેન દરવાજે ઊભા છે. હવે અહીં વાત માંડે છે રોહિણીજી. એ ગોકુલ બરસાના અને વૃંદાવનની વાતો કરે છે, કૃષ્ણના પ્રેમની વાતો કરે છે, રાધાની વાતો કરે છે, અને એ વખતે ક્યારે દરવાજે કૃષ્ણ અને બલરામ આવીને ઊભા રહી જાય છે ખબર નથી પડતી. આ કૃષ્ણ અને પ્રેમ લક્ષણા ભક્તિમાં પરમાત્માના શરીર ઓગળવા લાગે છે. એમના હાથ ઓગળી જાય છે, એમના પગ ઓગળીને ટૂંકા થાય છે, એમની આંખો પહોળી થઈ જાય છે, અને આ સ્વરૂપ એટલે જગન્નાથનું સ્વરૂપ. વાહ. અને નારદજી પછી પગમાં પડી જાય છે કે પરમાત્મા આ સ્વરૂપ કયું? એ કે આ મારું સ્વરૂપ એ જગન્નાથનું સ્વરૂપ છે, અને કલયુગમાં હું આ પુરીમાં આ સ્વરૂપે બિરાજીશ. અને નારદજી વિનંતી કરે છે કે પરમાત્મા તમારે આ સ્વરૂપે બિરાજવું જ પડશે, અને એ વચને બંધાય છે. અને આ રથયાત્રા એ જગન્નાથ ભગવાનની આ દ્રશ્યની રથયાત્રા છે.
એમના પ્રેમ લક્ષણા ભક્તિમાં એમના અંગો ઓગળી ગયા છે. એટલે એવું કહેવામાં આવે છે કે પ્રેમમાં તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? મુકેશ જોશી સરસ વાત કરે. તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખી જિંદગી બળ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? તમે લોહીજાન ટેરવા હોય તો કોઈના માર્ગથી કાંટાઓ શોધ્યા? તમે કોઈને છાંયડાઓ આપવા કોઈના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા? તમે કોઈની જુદાઈમાં મંદિરની ભીત ઉપર માથું મૂકીને રડ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? આ પ્રેમમાં પડવું એટલે ઓગળવું. ને પ્રેમ લક્ષણા ભક્તિની વાત છે. આ જગન્નાથજીનું સ્વરૂપ છે, આંખો પોળી થઈ ગઈ છે, પણ એ ગોકુળ અને વૃંદાવનના પ્રેમમાં, રાધા બરસાનાના પ્રેમમાં, અને પ્રેમમાં જે માણસ ડૂબે છે, મરો હે જોગી મરો, મરો મરની એસી મરો, જૈસી મરની ગોરખ મરી દીઠા. એટલે આ આમ પ્રેમમાં મરવાની વાત છે. તમે જ્યારે પ્રેમમાં ડૂબો છો ત્યારે તમે તરી જતા હો છો, અને પરમાત્માના પ્રેમમાં આપણે ડૂબવાનું છે. 64 કળાઓ સાથે કલ્કી વંદે જગતગુરુમ. હવે કલ્કી આવવાના છે, આવી ગયા છે. આપણે એમને પ્રાર્થના કરીએ, કારણ કે કૃષ્ણ 5253 વર્ષ જન્મ, 50-60 વર્ષે ગીતા એમણે સંભળાવી. એ ગીતા અત્યારે ચાલે એવી નથી. અત્યારના સાંપ્રત સમયની ગીતા અલગ હોય. કલ્કી એટલા પ્રેમવાળા થવાના નથી. એ કલિયુગનો એટલો ભયંકર તાપ છે. એટલે એ જે ગયું છે એ ફરી નથી આવવાનું. અત્યારે કલ્કી 64 કળા સાથે તમને ખબર નહીં હોય કે આ કલ્કી છે, અને એ સ્વરૂપે આવવાના છે. આપણે જીજ્ઞા વોરા સાથે છીએ. બેનશ્રી અંગ્રેજીના અધ્યાપિકા છે. મેકબેથ ભણીને એ સીધા જ કૃષ્ણ ઉપર આવવાના છે. મારે વાત એ કરવી છે કે વિજાપુરમાં એ અધ્યાપિકા તરીકે કામ કરે છે. સુંદર ગદ્ય સાથે બીજા હાથે એ કવિતા પણ કરે છે. વિનંતી કરવી છે અષાઢી બીજની રથયાત્રામાં સુંદર કાવ્ય પઠન માટે. નમસ્કાર. રથયાત્રા નિમિત્તે GTPLના સર્વ દર્શક મિત્રોને મારા નમસ્કાર. શૈલેષભાઈએ બહુ જ સરસ ભૂમિકા બાંધી છે, અને હું એવું માનું છું કે દરેક સ્ત્રી, ચાહે એ કુંતી હોય, દ્રૌપદી હોય, બહેનના સ્વરૂપે હોય, સખીના સ્વરૂપે હોય, કે એમણે જેમને મુક્ત કરાવી હતી અને રાણીનું સ્થાન આપ્યું હતું, પદ આપ્યું હતું, તે સ્ત્રીઓ હોય કે પછી ગોકુળની ગોપીઓ હોય, કૃષ્ણએ બધાની સાથે સાંપ્રત રીતે જાણે રજૂ થયા હોય, એ બધાને સમજી શક્યા હોય એવો એક ભાવ આપ્યો હતો. અને એટલે આજે પણ કદાચ આપણને કૃષ્ણ ન હોવાનો અભાવ દરેક સ્ત્રીને, જે લોકો લખતા હશે, લેખની લેતા હશે, મને એમ છે કે એમના વિષયમાં ક્યાંક ને ક્યાંક એ અભાવ આવતો હશે કે એવા કૃષ્ણ કે એવો પ્રેમ કરનાર, એવું સમજનાર કોઈ પાત્ર મળી શકે. તો એવું જ એક રચના છે ઈર્ષાદ આવકાર, જેમાં કૃષ્ણના અભાવનું વ્યથા રજૂ કરેલી છે. શીર્ષક છે સૈયર શૂરે કરીએ. દખણ વાયે વાય રાને નભ દિશે ઘનશ્યામ, દખણ વાયે વાય રાને નભ દિશે ઘનશ્યામ, સૈયર શૂરે કરીએ. ગહેકી ઉઠે મોરલા ને યાદ આવે એક નામ, સૈયર શૂરે કરીએ. નાએ યમુના પાળ સૈયર, નાએ કદંબ ડાળ. હવે આપણી પાસે આ બધું રહ્યું નથી, અને હોય તો પણ એના અસ્તિત્વનો અર્થ નથી, કારણ કે ત્યાં કૃષ્ણ નથી દેખાઈ રહ્યા. નાએ યમુના પાળ સૈયર, નાએ કદંબ ડાળ, સૈયર શૂરે કરીએ. માથે હેલનો ભાર, ન દિશે કોઈ કંકર માર. આમ જુઓ તો ગોપીઓ હેરાન થતી હોય એવું લાગે કે એમની મટુકીને ફોડી દે છે, પણ પેલું પાણી ભરવાનું તો રોજ રોજનું છે, આ ભાર ઉઠાવવાનો તો રોજ રોજનો છે. કૃષ્ણ એ રમત અને ગોઠડી થકી એ ભાર ઓછો કરતા. એટલે કહે છે કે માથે હેલનો ભાર, ન દિશે કોઈ કંકર માર, સૈયર શૂરે કરીએ. એ જ જીવન જંજાળ. ગોપી એ હોય કે અત્યારની હોય, જિંદગીની જે રિસ્પોન્સિબિલિટીઝ છે, જવાબદારીઓ છે, એ તો એ જ છે. એટલે કહે છે કે એ જ જીવન જંજાળ, અને દહીં માખણ વાળા વલોણા નથી રહ્યા, પણ મનોમંથન તો ચાલુ જ હોય છે. એ જ મંથનની ભરમાર, એ જ જીવન જંજાળ, એ જ મંથનની ભરમાર, સૈયર શૂરે કરીએ. ન છેડે કોઈ વાંસળી, ન ભૂલાવે ભરથાર, સૈયર શૂરે કરીએ. અને પછી જે આ નગરચર્યામાં મળવા આવે છે ત્યારે આપણને બધાને સંતોષ થાય છે કે ઓહો, ભગવાન પોતે, રાજાધિરાજ પોતે આપણા આંગણા સુધી આવ્યા. પણ બાકીના સમયમાં શું કરીએ તો ઈશ્વર પ્રગટ થાય એનો પ્રયાસ કરે છે કે વાવું પારિજાત, કૃષ્ણને ગમતું ફૂલ છે. વાવું પારિજાત કે હારું દ્યુતમાં મારી જાત. વાહ, ક્યા બાત. વાવું પારિજાત કે હારું દ્યુતમાં મારી જાત, સૈયર શૂરે કરીએ. પ્રગટે જગદાધાર, ભરૂજો 20 કટોરો હાથ. પ્રગટે જગદાધાર, ભરૂજો 20 કટોરો હાથ, સૈયર શૂરે કરીએ.
દખણ વાય વાય રાને નભ દિશે ઘનશ્યામ સૈયર શૂરે કરીએ. આપણે કહ્યું એમ હું અંગ્રેજીની પ્રાધ્યાપિકા છું, પણ મારો જન્મ ડાકોરમાં છે. વાહ વાહ. અને સાવ બાળપણથી રથયાત્રાને ઘર આંગણે અમે જોઈ છે. વાહ. અને એ વખતે તો કંઈ સમજણ જ ન હોય, 12 વર્ષથી પણ નાના હોય ત્યારે સેવક પરિવારોમાં એક પ્રથા છે કે દીકરીને સાથે બેસાડી શકે, એટલે ભગવાનને ખોળામાં લીધા હોય અથવા તો જન્માષ્ટમી એમની સામે અમે એમને ઘૂઘરા વગાડીને એમનું પારણું ઝુલાવીને રમાડ્યા હોય. અને ત્યારે એવી સમજણ નહોતી પડતી કે આપણે એમને રમાડનાર કોણ. એટલે બહુ રાજી થઈ જતા એ લાભો મળે ને તો, પણ એ સમજ બહુ મોડેથી આવી કે આ તો એમની લીલા છે અને એ આપણને રમાડી રહ્યા છે અને આપણે એના ખોળે છીએ. મળેલા જ મળતા હોય છે. બિલકુલ. કે ભગવાનની ભૂમિકામાં જ્યારે કૃષ્ણ છે તો ઘણું બધું કદાચ એણે ન કરવું હોય છતાં કરવું પડ્યું. અને એટલે આપણા મનમાં એવા પ્રશ્ન થાય કે એમને કદી આવી ઈચ્છાઓ થતી હશે. મીરાનો પ્રેમ જોઈ પીગળી જાઉં, મીરાનો પ્રેમ જોઈ પીગળી જાઉં ને કદી ગાઉં હું પ્રેમના એ ગાન. તને એવું ન થાય કદી કાન, તને એવું ન થાય કદી કાન. છોડી દઉં દ્વારિકા માર્ગ લઉં પ્રેમનો, છોડી દઉં દ્વારિકા માર્ગ લઉં પ્રેમનો, પહોંચી જાઉં રે મેં વાડ. તને એવું ન થાય કદી કાન. છોડી દઉં શંખનાદ ઝીલી લઉં પ્રેમ સાદ, છોડી દઉં શંખનાદ ઝીલી લઉં પ્રેમ સાદ, ગુમાવું હુંય સાન ભાન. તને એવું ન થાય કદી કાન. મેલી દઉં રાજપાટ પહોંચું યમુનાને ઘાટ, મેલી દઉં રાજપાટ પહોંચું યમુનાને ઘાટ, કરું રાધાના પ્રેમનું સંધાન. તને એવું ન થાય કદી કાન. અને પછી એક પ્રશ્ન ઉઠે છે કે જેને આટલી બધી પટરાણીઓ હતી, જે ગોપીઓની વચ્ચે આટલા બધા પોપ્યુલર હતા એમ કહી શકે, જેને બે બે માતાઓ હતી, જેને આવી સરસ સખી હતી કૃષ્ણા જેવી, દ્રૌપદી જેવી, સુભદ્રા જેવી બહેન હતી, આટલા બધા વારસદારો હતા. તમે જુઓ એ દ્વારકાથી બહુ દૂર એમણે દેહ મૂકેલો છે. એટલે પ્રશ્ન થાય કે એવું એકાંત કેમ પસંદ કર્યું. ગીતાનો સાર થઈ જીવનનો ભાર લઈ, ગીતાનો સાર થઈ જીવનનો ભાર લઈ, મરવા તે શોધ્યું એકાંત. તને એવું શું સૂઝ્યું રે કાન, તને એવું શું સૂઝ્યું રે કાન. દેવકીનો થયો નહીં, યશોદાનો રહ્યો નહીં, નિર્મોહી ભારે તું કાન. તારે સાચે બનવું તું ભગવાન, તારે સાચે બનવું તું ભગવાન. અસ્તુ. ખૂબ ખૂબ આભાર જિજ્ઞાબેન વોરાનો સુંદર કાવ્ય પઠન માટે. દર્શક મિત્રો, કૃષ્ણને કેમ આવું કરવું પડે છે? જન્મે છે અડધી રાત્રે, નદીમાં એમના પિતાશ્રી મૂકવા આવે છે. 11 વર્ષને 52 દિવસ પછી ક્યારેય ગોકુળ, વૃંદાવનને બરસાના આવ્યા નથી. મથુરા પછી તો દ્વારિકા, ત્યાં મથુરામાં કંસને મારીને જરાસંઘ અને શિશુપાલના ત્રાસના કારણે દ્વારિકા આવવું પડે છે. દરિયામાં નગરી વસાવવી પડે છે. ફોઈના દીકરાઓ માટે કુરુક્ષેત્ર કરવું પડે છે. એ ખાતે સુદર્શનને, એ સુદર્શનના ભારને પાછા વાંસળીથી એનું જે સ્ટ્રેસ છે એ રિલીઝ કરવું પડે છે. તમને કૃષ્ણ બનવું સહેલું ના હોય. કૃષ્ણ એટલા દર્દની યાતનાનું નામ છે. જીવન કઈ રીતે જીવવું ને એ જીવીને બતાવીને જાય છે. ત્યારે રામ કોઈ દિવસ હસ્યા નથી ને કૃષ્ણ કોઈ દિવસ રડ્યા નથી, અને કૃષ્ણ તોય રડતા નથી ને જીવન કઈ રીતે જીવવું છે જીવીને બતાવીને જાય છે. કૃષ્ણને તો 5253મો જન્મદિવસ આપણે હવે ઉજવીશું આ જન્માષ્ટમીએ. એટલે એ સમય તો ઘણો બધો કે એક જ ઘરમાં દેવ અને દાનવ હતા, હવે તો એક દેહમાં દેવ અને દાનવ છે કલયુગમાં. અને આ વખતે તમારે કઈ રીતે કલ્કીને ઓળખવાના છે. ત્યારના સમયમાં એને ગોવાળીઓને એવું, સાંપ્રત સમયમાં પરમાત્માને કોઈ ઓળખી શક્યું નથી વર્ષાબેન. અત્યારે કલ્કીને કોઈ ઓળખી નહીં શકે. એમની લીલા કરીને જવાના છે, એ ચમત્કાર નથી કરવાના, કારણ કે માણસ તરીકે એમને એ ભોગવવાના છે આ યાતનાઓ બધી જ. એ આ સાંપ્રત સમયમાં જ છે અત્યારે. તમે ઓળખી શકો તો ખરું એમ. કલ્કીની આપણે એમની યાદમાં શણગાર સજાવી રાખ્યા. મારા ગીતના એક મુખડાથી આ કાવ્ય પઠન રથયાત્રાના આ પ્રથમ ભાગનું, એટલે પ્રથમ દિવસના આપણે જે આ 16મી તારીખે રથયાત્રા નીકળવાની છે એનું સમાપન કરવું છે. શણગાર સજાવી રાખ્યા, શણગાર સજાવી રાખ્યા, દોડીને આવો હરી, મેં અણસાર મનાવી રાખ્યા. વાહ. શણગાર સજાવી રાખ્યા. જય કવિતા, જય કૃષ્ણ, જય જગન્નાથ. જય જગન્નાથ.